होटल है द्वारकेश होटल। अहीं थी आपणे हवे जाशुं क्षेत्रे। आ बाजू आ रोड आवी गयो। जो आ मंदिर है गोगा महाराजनुं, अहींयाथी आपणे जाशुं घरे। हवे घरे नहीं पण आपणे क्षेत्रे जवानुं छे, तो अहींयाथी आपणे जो क्या कहीं भरी लीधुं है અને આ બાજુ હોટલ। હેલો મિત્રો, આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે આવી ગયા થઈ ખેતર। તો ખેતર આપણે જુઓ કે તમને ખબર હોય કે બીજો ભાગ બાકી હતો, આપણે પાણી પાવાનો હતો। તો કારણ કે 2 દિવસથી હું ઘરે નહોતો, 2 દિવસથી બહાર ગયો હતો, તો 2 દિવસથી વ્લોગ નહોતો આવતો। તો પાણી તો મારા ભાઈ છે મોટો, તો એ પાણી પાતો હતો। જુઓ કે તમે આ પાણી અત્યારે ચાલુ છે, અત્યારે મશીન ચાલુ કરીને આવ્યા હતા આપણે। તો મશીન ચાલુ કરીને આવી ગયા તો પછી આપણે જુઓ કે અત્યારે પાણી આપણે ચહેરે થઈ ગયું છે। અને આ બાજુ જુઓ કે 2 वाट था पी गया है आ बात थी। तो आ अर्धो वाट ऊपर पी गयो है, प्लस में पासो 1 वाट हवे बाकी है। तो आज लास्ट दिवस से, तो आज लगभग पी जशे को 3-4 वागे सुधी में। अने आजनो विडियो मस्त थवा जई रह्यो छे, तो विडियो ने पूरो निहाळजो। अने विडियो गमे तो लाइक शेयर और सब्सक्राइब करी देजो। तो विडियो में बने रहे मित्रों। आपणे जो के क्षेत्र में हवे पाणी पावानो थोड़ो बाकी रही गयो छे। तो जो के आ बाजू पाणी पीतो पीतो आवे हूँ आ बाजना भाग में। तो हवे एक छेल्लो भाग रही गयो है, पई गया छे खावा। आपणे हाल ज आपणे खाई लीधुं है, खाई है। हवे आपणो वारो है पाणी पावानो। तो जो के अहीं पाणी आवे रह्युं आ बाजू, जो અહીંથી પાણી આગળથી મશીનનું ચાલુ છે, આગળથી તલાવડી છે, તો તલાવડીમાં પાણી આવે રહ્યું। તો અહીંયા આખી લાઈન કરેલી જો આ આખી લાઈન છે કે અહીંયા આવે લગભગ હશે 70-80 ટોટા જેવું। તો અહીંયા આપણે પાણી આવે રહ્યું। તો વિડીયોમાં બને રહેજો। અને આપણે આટલે પાણી પાવાનું તરી ચાલુ જ છે જો, અને આટલે આટલું બાકી રહી ગયું છે જો। તો હવે આ બાજના ભાગમાં 3 પાટિયા રહી ગયા છે, 1, 2, 3। અને ઓલા બાજનો એક ભાગ છે। લગભગ આજે આપણે સાંજ પડતા 5 વાગે કે 5:30 6 વાગે ગમે ત્યારે ટાઈમ મળે લગભગ પી ગયા છે કોણ। તો બહુ નહીં રીધો, તો ભાઈ આ બાજુ ખાવા જતા રહે। અને આ બાજનું તો પી જેલું જ છે। मिनिमम 4 वीघा जेवा घऊँ है આપણે કર્યા है। तो આપણે આગલા વિડીયોમાં તમે કીધું હતું કે બીજા ભાગમાં આપણે વિડીયો બનાવશું। તો આ ભાગ બીજામાં ઘઉં પાણી પાવાનું હતું એ આપણે આમાં બનાવી દઈએ। તો વિડીયોમાં બને રહેજો। જય માતાજી। અરે બાપરે, પાણી તો બહુ ઠાડું છે જોવો તમે કે શું તલાવડાનું પાણી છે, તો બહુ ઠંડુ ઠંડુ છે। અચ્છા, તો આપણે અત્યારે ડોમાં વાળવાનું ચાલુ કરી દીધું મિત્રો કે ખેતીવાડી તો કરવી જ પડે। તો પાણી છે જો ઠંડુ ઠંડુ આવે, તો તમને ખબર જ હોય કે પાણી કેટલું ઠંડુ આવે। જો કેનાલનું હોય ને તો એટલું ઠંડુ આવે, અને તલાવડાનું હોય ને તો એટલું ઠંડુ પાણી આવે। તો અત્યારે જુઓ કે આ પાણી આવે રહ્યું, ધોરીઓ ભરાભર જાય। આ બાજુનું થોડુંક પી દીધું હતું, આ બાજુનું જુઓ કે છણે વાયેલા છે। અને આ બાજુ જમી જુઓ કે સાપરા આવી ગયા છે વાદીના। શાબાશ બેટા, આખા 20-25 સાપરા આવી ગયા છે। એટલે આપણે રોજડાનો કે ભૂંડડાનો એવો ત્રાસ હવે આપણે ઓછો થશે, કારણ કે નકે તો શું છે કે ભૂંડડા તો ચાલુ જ રહે। આપણે એની પહેલાં એક વિડીયો નાખ્યો હતો કે ભૂંડડા બહુ ખેતરમાં આવે છે। તો અહીં તો એટલી બધી તકલીફ નથી, અને હાઈવે ટચ ખેતર છે। અહીં કાંઈ દ્વારકાશ હોટેલ આવેલી છે, અને મેન હાઈવે છે આપણે રાધનપુર સમીવાળો। તો એટલે શું છે કે અહીં કાંઈ ભૂંડડા કે રોજડાનો ત્રાસ ઓછો છે। કે મિત્રો આપણે આ બાજુથી હવે આ ભાગમાં પાણી વાળી લીધું છે, કારણ કે હવે ટોટાની લાઈન શું કે ફેરવવાની છે। તો આ બાજુથી જુઓ કે તમે આ લાઈન પૂરી હક્કા બનાવી પછી આ બાજુથી એક ટોટો આપણે અહીંથી કાઢી નાખશું, કારણ કે આ 2 નેકો અહીંથી પીવે છે। તો આપણે 3 નેકો ઓલી બાજુથી પાવાની આ લાઈન કરી, ઓલી બાજુ સુરોપી અમારે કામ કરે છે। અને અહીંયાથી આપણે લાઈન કરીને પછી અહીંથી આપણે ટોટો અહીંથી ફેરવી દઈશું, અને અહીંથી આપણે અહીંયા પાણી લઈ જવાનું હોય। પછી આટલું બાકી રહી ગયું છે, હવે પાણી પાવાનું થોડુંક જ બાકી રહી ગયું છે। જો કે આ બાજુ 10 ચેરા ઓલી બાજુ 5 ચેરા અને 5 ચેરા આ બાજુ બાકી છે, અને એકમાં પાણી ચાલુ છે। અમારે સુરભી પાયરા જઈએ હોટલે પાણી ભરવા। તો આ કેન્યુ પડ્યું, અને આપણે અહીંયાથી જઈશું સીધા હોટલે, દ્વારકેશ હોટલ છે આપણે જે હાઈવે પર આવીએ। તો આપણે અહીંયા પાણી ભરીને પછી શું કે અહીંયા આવતા રહીએ। અને આ બાજુ રહેશે 7-8 ચેરા છે, પછી આપણે પાણી પી રહીશું, પૂરું થઈ જશે આખા ખેતરનું પાણી। તો પછી એનો વિડીયો આપણે સાંજે લગભગ કાલે સવારે આવી જશે, કારણ કે રાતે આપણે એડિટિંગ કરીને સવારે આપણે એનું મોકલશું। તો વિડીયો ગમે તો લાઇક શેર ઓર સબસ્ક્રાઈબ કરી દેજો। અને એના પછી જો આપણે જોઈએ કે પાણી પી દઈશું, અને પછી એનો પૂરો વિડીયો એને એન્ડ કરી દઈશું। હોટલ આવી ગયા, હવે અહીંથી આપણે પાણી પર લઈશું। 2 ગાડી પડી, આપણે પાણી ભરવાનું ચાલુ કરી દઈશું। આ હોટલ છે, હોટલમાં જો કે આ બધા બનાવે છે, અને આ બાજુ આપણે પાણી ભરવાનું ચાલુ છે। જો કે આ બાજુ ફિલ્ટરવાળું પાણી છે, આ બાજુ જો આખું રસોડું છે કોને
તો મિત્રો બધા બનાવેલા રસોઈ. તો મિત્રો આપણે હવે ફાઇનલી જો કે પાણી પૈરે વાયા છે, તો 4 પાટીઓ બાકી રહી ગયા છે, 1 2 3 ને 4. અને આ બાજુનું બધું પી ગયો, આ બાજુ બધું પી ગયો. હમણાં સુરેશભાઈ બેઠા છે, આ બાજુ પાણી ચાલુ છે, આ છેલ્લીની એક છે પાવાની. અને હવે આખું ખેતર પૂરું પી ગયું. તો આપણે વિડીયોને એન્ડ કરશું. ગમે હોય તો લાઇક શેર और સબસ્ક્રાઈબ કરી દેજો.